નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। બનાસકાંઠા એલસીબીની મોટી સફળતા, 17 વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા, ₹4.13 લાખનો મુદ્દામાલ કબજે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા સમયમાં બનેલા વાહન ચોરીના ગુનાઓને ઉકેલવા માટે એલસીબી પાલનપુર દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા ટેકનિકલ વિભાગની 3 અલગ અલગ ટીમોનું ગઠન કરી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી। તપાસ દરમિયાન પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા આશરે 100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી। સાથે સાથે ટેકનિકલ ઇનપુટ અને સૂત્રોની માહિતીના આધારે બનાસકાંઠા તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બનેલ વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી। આ કામગીરી દરમિયાન પોલીસે કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા અને મોતીભાઈ ગણેશભાઈ રબારીને ઝડપી પાડ્યા છે, જ્યારે અંપીલાલ લખાભાઈ બંબુડિયા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાર્કિંગમાં મુકાયેલા તથા હેન્ડલ લોક વગરના વાહનોને નિશાન બનાવી ડુપ્લિકેટ ચાવીની મદદથી લોક ખોલી મોટરસાઇકલ તથા અન્ય વાહનોની ચોરી કરતા હતા અને પછી તે વાહનોને પોતાના રહેણાંક વિસ્તારોમાં લઈ જતા હતા। આ સમગ્ર કામગીરી એલસીબી પાલનપુરના પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ પીએલ આહિર સહિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે।